નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે અત્યાર સુધી 5મા પાઠનો અભ્યાસ કર્યો છે અને ગયા વખતે તમને કેટલુંક લેખન કાર્ય પણ મોકલી આપ્યું છે. આશા છે કે તમે લેખન કાર્ય લખી લીધું હશે. હવે ઇતિહાસ વિભાગનો આપણે 6ઠ્ઠો પાઠ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870થી 1947 એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ તો સ્વાતંત્ર્ય ચળવળો. સ્વાતંત્ર્ય ચળવળો એટલે સ્વતંત્રતા મેળવવા માટે જે ચળવળો થઈ અને એ પણ 1870થી 1947 દરમિયાન, એના વિશેનો આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. આપણે ગયા વખતે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશેનો અભ્યાસ કરી ગયા છે. એ જે ચળવળ થઈ હતી 1857ની, એના વિશેનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો છે. અને ત્યારબાદ સ્વતંત્રતા મેળવવા માટે કઈ કઈ ચળવળો થઈ એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આવો પાઠનો અભ્યાસ કરીએ. આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના, ઈસવીસન 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો. અહીં આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ તથા સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરીશું. તો સ્વતંત્રતા મેળવવા માટે જે રાષ્ટ્રીય ચળવળો થઈ એની સાથે સાથે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ એના વિશેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો રાષ્ટ્રવાદનો અર્થ સમજવો પડે કે અહીંયા જે રાષ્ટ્રવાદ આપેલું છે એ રાષ્ટ્રવાદનો અર્થ શું થાય. તો સમજીએ. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને, તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે, તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. પોતાના દેશ, પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. આપણે કોઈ પણ દેશમાં જન્મ્યા હોઈએ, એ દેશ માટે, એ માતૃભૂમિ માટે આપણને ગૌરવની ભાવના હોવી જોઈએ. દેશમાં વસતા તમામ લોકો એક હોવા જોઈએ. કોઈની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. ભલે લોકોના ધર્મ જુદા હોય, જાતિ જુદી હોય, પણ અંતે તો સૌનામાં માનવ ધર્મની ભાવના હોવી જોઈએ. સૌમાં માનવતા હોવી જોઈએ. આ રીતે સૌ એક છીએ. એક દેશમાં જન્મેલા લોકો સૌ એક સમાન છે, એવી ભાવના હોવી જોઈએ. આવી ઉત્કટ ભાવના ભૌગોલિક, સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારા નિર્માણ થવા માટે કયા પરિબળો કે પરિસ્થિતિઓ જવાબદાર હતી તેનો અભ્યાસ કરીએ. તો દેશના લોકોની અંદર આ રાષ્ટ્રવાદ કેવી રીતે ઉદ્ભવ્યો, એવા કયા કારણો હતા કે લોકોમાં એકતા આવી, પોતાના દેશ પ્રત્યે ગૌરવની ભાવના જાગી, એવા કયા કારણો હતા, કઈ પરિસ્થિતિઓ હતી, એના વિશેનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આવે છે, જ્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ, અમારા હિતો એક છે એવો ખ્યાલ ન આવે, ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજ કંપનીએ દેશને એક હતું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ. આમ અંગ્રેજી શાસને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા. બીજું કારણ છે, અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગો ધંધા પડી ભાંગ્યા. કારીગર વર્ગ બેરોજગાર થયો. આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા. તો આ રીતે આપણે અંગ્રેજોએ જે આપણા દેશના લોકો પર, આપણા દેશના ખેડૂતો, જે વેપારીઓ હતા એમના પર જે અત્યાચારો કર્યા,
જેમનું શોષણ કર્યું એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે આગળ। તો એ બધાના કારણે લોકોમાં રોષ જાગ્યો અને અંગ્રેજોની સામે તેઓ લડવા માટે એકઠા થયા। ત્રીજો મુદ્દો છે અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો। પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા। ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું। આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા। રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય। હવે પછીનો મુદ્દો આવે છે, ચોથો મુદ્દો છે અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધનો થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ। આટલું ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે તે પ્રશ્ન પ્રજામાનસમાં ઘુમરાવા લાગ્યો। તો જે પુરાતત્વીય સંશોધનો થયા એનાથી પણ લોકોને તેઓ કયા દેશના વતની છે, તેમની સંસ્કૃતિ કેવા પ્રકારની છે એની જાણકારી પ્રાપ્ત થઈ અને લોકોને પોતાના દેશનો ભવ્ય ભૂતકાળ ની જાણકારી મળી અને તેઓ જાણી શક્યા કે આપણે આટલો ભવ્ય ભૂતકાળ ધરાવે છે, આપણી આટલી મહાન સંસ્કૃતિ છે, તો આપણે કઈ રીતે ગુલામ રહી શકીએ તેવો પ્રશ્ન એમના પ્રજામાનસમાં લોકોના મનમાં ઘુમરાવા લાગ્યો। હવે પછીનો મુદ્દો છે અંગ્રેજોના સમયમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ। એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોનું બળ મળ્યું। પછી રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા, જેમાં હિન્દી સંધિ નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલ એલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો। પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું। આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા। તો અહીંયા આ જે 6 મુદ્દા આપેલા છે, બરાબર, એ બધી બાબતો એવી હતી કે એ બધાએ લોકોની અંદર, ભારતના લોકોની અંદર રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા। લોકોને એક થવાની ભાવના જાગી અને અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમને બળ પૂરું પડ્યું। ત્યાર પછીનો મુદ્દો આવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના। અહીંયા આ મુદ્દો એ પ્રમાણે છે કે અહીંયા આ જે સ્થાપના થઈ કોંગ્રેસની, તો એ શાના માટે કરવામાં આવી અને તેનું કાર્ય શું હતું એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે આ મુદ્દામાં। તો રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી, જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની રજૂઆત કરી। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી। આ બધી જ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે વાતાવરણ તૈયાર કર્યું હતું। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી A.O. હ્યુમનો ફાળો મહત્વનો છે। તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલા આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યા। તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે। 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું, જેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી અને વ્યોમેશચંદ્ર બેનર્જી આ અધિવેશનના પ્રમુખ હતા। દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનસા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા। તેના પ્રથમ તબક્કાના સમયગાળા દરમિયાન મહાસભાએ સરકાર સામે રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક
પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આમ છતાં આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. મહાસભાએ ધારાસભાના વિસ્તાર કરવાની માંગણી, લશ્કરી ખર્ચ ઘટાડવું, કરવેરા ઘટાડવા, ખેડૂતોને દેવામાં રાહત આપવી, સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડનમાં એક સાથે લેવાય, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે માંગણીઓ કરેલ. પ્રથમ તબક્કાના ઉદ્દેશો અને કાર્યોને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી, જે ચર્ચાઓ ઠરાવો દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલતી. આ તમામ પ્રકારના નરમ કે મવાળવાદી વલણને લીધે તેઓ મવાળવાદીઓ તરીકે ઓળખાયા. હવે મવાળવાદી શબ્દનો અર્થ સમજવાનો છે. મવાળવાદી એટલે સ્વતંત્રતા મેળવવા માટે જે પણ નેતાઓ હતા, જે પણ લોકો હતા, જે પ્રયત્ન કરતા હતા, એ જે પ્રયત્ન કરતા હતા એ અહિંસક રીતે એટલે કે નરમ વલણ અપનાવતા હતા. એ નરમ વલણને લીધે તેઓ મવાળવાદી કહેવાયા. બે પ્રકારના જૂથ તૈયાર થયા હતા. એક હતા મવાળવાદી અને બીજું હતું જહાલવાદી. મવાળવાદી એટલે કે નરમ વલણ અપનાવનારા, શાંતિના માર્ગે કાર્ય કરનારા, અને જહાલવાદી એટલે કે આક્રમક વલણ અપનાવનારા, હિંસા કરીને પણ પોતાનો હક મેળવનારા. તો એ જે જહાલવાદી હતા એ આક્રમક વલણ અપનાવનારા હતા. મવાળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી. આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસના બાળ ગંગાધર ટિલક, યાદ રાખજો, કોંગ્રેસના બાળ ગંગાધર ટિલક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ કોંગ્રેસનો મવાળ નીતિ રીતિઓમાં આમૂલ પરિવર્તનની માંગણી કરતા હતા. તો એમ કહેતા હતા કે આપણે આ જે રીતે કાર્ય કરે છે એમાં પરિવર્તનની જરૂર છે. તેમણે વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી. એમણે કહ્યું કે આપણે કોઈની સામે વિનંતી કરવી નથી, આપણે કોઈને પ્રાર્થના કરવી નથી. એ વસ્તુ જે છે એ આપણો હક છે અને તે આપણે મેળવીને જ રહેવાનો. તેઓ એવું માનતા હતા સરકારના નેક ઈરાદા પર વિશ્વાસ કરતાં આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ, અને તેથી તેઓ જહાલવાદી તરીકે ઓળખાયા. આ જે નેતાઓ હતા તેઓ આક્રમક વિચારધારાવાળા હતા. ટિળક મહારાજે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. લાલ, બાલ અને પાલની કામગીરી, લાલ, બાલ, પાલ આ ત્રિપુટી ઓળખાય છે. લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર ટિળક, જેને આપણે લોકમાન્ય ટિળકના નામે પણ ઓળખીએ છીએ, અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. આ ત્રણેયની કામગીરીના પરિણામે જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમક હતો. જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારોનો ફેલાવો કરવા લોકમાન્ય ટિળકે ધી મરાઠા અંગ્રેજી ભાષામાં અને કેસરી મરાઠી ભાષામાં, લાલા લજપતરાયે ધી પંજાબી અને ધી પ્યુપિલ તથા બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યા. ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભાગલા પાડો અને રાજકારોની નીતિના રૂપે વહીવટી સુગમતાનો બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા. બહુ અગત્યનો મુદ્દો છે કે 1905માં વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. તેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી શિક્ષણ દ્વારા બંગભંગનું આંદોલન કરવામાં આવ્યું, અને એનો વિરોધ કરવા લોકોએ જે આંદોલન કર્યું એ આંદોલન બંગભંગના આંદોલનના નામે ઓળખાય છે. અને આ આંદોલનની અસરના કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે ભાગલા રદ કર્યા, અને આ આંદોલનમાં ભારતના લોકોની જે પણ લોકોએ વિરોધ કર્યો હતો આ આંદોલનનો, આ બંગાળના ભાગલાનો, એમાં એમનો વિજય થયો, અને એના પરિણામે ભારતીયોનો આ એક યાદગાર વિજય હતો. તો ભારતના લોકોએ હવે વિજયની શરૂઆત કરી દીધી હતી. તો 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા, તેના વિરોધ સ્વરૂપે બંગભંગનું આંદોલન થયું, અને એના પરિણામે બ્રિટિશ સરકારે
બંગાળાના ભાગલા રદ કરવા પડ્યા. તો આ એક યાદગાર વિજય હતો. તો આજે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. હવે પછીની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી નમસ્કાર.